સુરતમાં અસામાજિક તત્વોનો આતંક ઓલપાડના મુળદ ગામે મહિલા સાથે બબાલ કરી 3 ઈસમોએ એક મહિલા સાથે બબાલ કરી ફાર્મ હાઉસમાં જતા અટકાવતા મહિલા સાથે બબાલ કરી હતી। ઈસમોએ મહિલા સાથે મારામારી પણ કરી। કિમ પોલીસે 3 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ઘટના છે સુરતની કે જ્યાં આવારા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે। એક મહિલાને 3 લુખ્ખા તત્વોએ ઢોર માર માર્યું છે। તમે જે રીતે ટી સ્ક્રીન પર જોઈ શકો છો, આ ઘટના છે સુરતના કિમ વિસ્તારની કે જ્યાં ફાર્મ હાઉસમાં જતા સમયે 3 લોકોને એક મહિલાએ અટકાવ્યા હતા અને એ 3 આવારા તત્વોએ મહિલાને માર માર્યો હતો। પોલીસે જે છે ફરિયાદના આધારે આ 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। કિમ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મુળદ ગામની સીમમાં આવેલા એક ગ્રીન હેવન ફાર્મ હાઉસમાં ગઈકાલે એક શરીર સંબંધી ગુનો બનેલ છે, જેમાં આ ફાર્મ હાઉસ ઉપર વોચમેન તરીકે કામ કરતા અલ્પેશભાઈ ધનજીભાઈ સોલંકી અને તેમના પત્ની ત્યાં હાજર હતા। તે દરમિયાન 3 ઈસમો ત્યાં આવેલા અને ફાર્મ હાઉસની અંદર પ્રવેશવા બાબતે બોલાચાલી કરી અને આ દરમિયાન આ 3 પૈકી શૈલેષ ઉર્ફે પ્રણીત ગોહિલે એકાએક ઉશ્કેરાઈ અને અલ્પેશભાઈ ધનજીભાઈ સોલંકીના પત્નીને ગાળો આપી અને લાફો મારી મારામારી કરી હતી, જે જાણ કિમ પોલીસને થતા કિમ પોલીસે તાત્કાલિક ગણતરીના કલાકોની અંદર તમામ આરોપીઓને 3 ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી ચાલુ કરેલી છે।